તો વિમાન દુર્ઘટનામાં ધાનેરામાં દંપતીએ જીવ ગુમાવ્યો છે। ફ્લાઇટમાં ધાનેરાના થાવર ગામનું એક દંપતી સવાર હતું। 4 મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હતા। કમલેશ ચૌધરી અને ધાપુબેન ચૌધરીનો અંતિમ જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે। એરપોર્ટની અંદર જતા સમયે દંપતીએ જે વિડીયો બનાવ્યો હતો તે પણ સામે આવ્યો છે। જે સ્વજનો કે જેમને સી ઓફ કરવા આવ્યા હતા તેઓએ આ વિડીયો બહારથી બનાવ્યો છે અને આ વિડીયો બંનેનો અંતિમ વિડીયો બની ગયો। परिवारनी तो लागणी बहु सारी थी। परिवार सुख शांति थी जीवन गुजारतो के भाई चलो छोकरो के धंधे लाग्यो एटले मावित्र ने तो खुशी होय पण आ दुखना समाचार सांभळीने आखुं गाम दुखदनी घटना में हालतो छे। विजा पर जो तो भणवारा विजा पर अंत धंधो करतो पार्ट टाइम जॉब करतो અને ગયા 11મા મહિનાના લગ્ન હતા। બીજે ઓને બેડારા વિજા કઢાવીને બે જણા હવે ઇંગ્લેન્ડ જવા નીકળ્યા હતા। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થાવર ગામનું દંપતી પણ આ વિમાન ક્રેશની ઘટનામાં નિધન થયું છે। નવેમ્બરમાં જ કમલેશભાઈના લગ્ન થાપુબેન સાથે થયા હતા। ત્યાં લંડન જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી। ગઈકાલે પરિવાર એમને અમદાવાદ એરપોર્ટ પણ મૂકી આવ્યું। ત્યારબાદ માત્ર ઊંઝા સુધી પહોંચ્યા અને આ ઘટનાના સમાચાર મળ્યા હતા। મહત્વની વાત છે કે હાલ તો પરિવાર ઉપર પહાડ તૂટી પડ્યો છે, કારણ કે સામાન્ય પરિવારનું આ ઘર હતું, ઊંચા સપના હતા અને જે પરિવારના સભ્યો છે તે અમને મૂકવા માટે એરપોર્ટ આવ્યા હતા, પરંતુ સદનસીબે આવી ઘટના બની અને જેમાં આ બંને દંપતીનું નિધન થયા છે। વસંત તિરકર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો આ વિમાન દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાની 3 મહિલાનું મોત થયું છે। 4 વર્ષથી નુસરત જહાં પતિ સાથે લંડનમાં રહેતી હતી। મૃતકોના પરિવારને મળ્યા મંત્રી ભીખુસિંહ પરમાર। નુસરત જહાંના પિતાને ભીખુસિંહ પરમાર મળ્યા છે। મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હજમાં ગયેલા પરિવારજનોને આ નુસરત જહાં મળવા આવી હતી। ગઈકાલે જે વિમાન ક્રેશની ઘટના બની હતી, જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, તે દરમિયાન અમદાવાદમાં જ ક્રેશની ઘટના ઘટી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના 3 જેટલા લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। હાલ આપણે જે નુસરત જહાં હતી, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે। તેમના પિતાશ્રી છે, તેમની જોડે વાત કરશું। આપની દીકરી અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના ઘટી, શું કહેશો? મારી દીકરી 1 મહિના પહેલાં મોડાસા આવી હતી। એની સાસુ સસરા અને ભાઈ ભાભી હજ પડવા જવાના હતા, એ માટે મળવા આવી હતી। 4-5 વર્ષથી એ લંડન રહે છે। આ ઘટના બહુ દુઃખદ બાબતની ઘટના છે। આપણી દીકરી કોણ કોણ લંડનથી અહીં આવ્યા હતા અને કેટલા મહિના માટે આવ્યા હતા? મારી દીકરી, મારા જમાઈને બંને હજના કારણે મળવા આવ્યા હતા અને 1-2 મહિના માટે, 1.5 મહિના માટે રોકાવાના હતા। બસ મારા જમાઈ પહેલાં જ નીકળી ગયા અને પછી મારી છોકરી ઈદ કરીને જવાની હતી। નુસરત જહાં અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે એકલા હતા કે બાળકો સાથે હતા કે શું કહેશો? ના, એકલા જ હતા, કોઈ બાળકો ના હતા નુસરત જહાં જોડે। મારી બેબી એકલી જ હતી, એની માસીનો છોકરો ને એની ભાભી બંને મૂકવા ગયા હતા। નુસરત જહાં અને તેમના પતિ ત્યાં તો લંડનમાં કેટલા વર્ષોથી રહે છે અને શું ધંધો કરે છે? બસ એ 4-5 વર્ષથી રહે છે અને નોકરી કરે છે, ત્યાં આગળ સર્વિસ કરે છે લંડનમાં। આપની દીકરીનું આ ઘટનામાં મોત થયું છે, શું કહેશો આપ? બહુ દુઃખદ બાબત છે ને જેટલા બી મોત થયા છે એ બી દુઃખદ બાબત છે। બધાને હિંમત આપે પરિજનોને। બીજું તો હું શું કહું, મારી એ જ અપેક્ષા છે કે મેં DNA ટેસ્ટ આપ્યો છે, મારી છોકરીની જલ્દીમાં જલ્દી ડેડ બોડી મળી જાય એવી અપેક્ષા રાખું છું। તો ચોક્કસથી આ નુસરત જહાંના પિતા હતા। નુસરત જહાં 1 મહિના પહેલાં જ મોડાસા આવી હતી। પોતાના સાસુ સસરા હજ પડવા જતા હતા, તેમને મળવા આવી હતી, પણ તેમના પતિ નુસરત જહાંના પતિ 15 દિવસ પહેલાં જ લંડન પહોંચ્યા હતા અને ગઈકાલે નુસરત જહાં લંડન જઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના ઘટી હતી અને તેમનું મોત નીપજ્યું છે। ત્યારે પરિવારજનોની માંગ છે કે DNA ટેસ્ટ સત્વરે આપવામાં આવે અને તેમનો મૃતદેહ સોંપવામાં આવે। દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી। મારી છોકરીનો DNA ટેસ્ટ આપ્યો છે, મારી છોકરીનો જલ્દીમાં જલ્દી ડેડ બોડી મળી જાય તેવી આશા રાખું છું। લંડનથી એ બધા હજમાં જવાના હતા એટલા માટે આવ્યા હતા ને ઈદના હિસાબે રોકાઈ ગયા ને પછી એ કહે છે હું ઈદ માટે રોકાઉં છું ને પહેલાં તો કહે છે હું ટિકિટ કેન્સલ કરાવી નાખું,
ફરી સવારે કીધું કેન્સલ કરી નાખ્યું, પણ પાછું જવાનું વિચાર્યું. જેટલા બી લોકો માર્યા ગયા છે એમના પરિજનોને અલ્લાહ હિંમત આપે. નુસરત જહાંના ઘરે મારે આવવાનું થયું છે. એમના પરિવારજનોને મળીને એમને આ સાંત્વના આપવા માટે હું અહીં આવ્યો છું. ત્યારે સૌને એમના પિતાશ્રી, એમના માતા, એમના બેન ભાઈઓ, એમના પરિવારજનો સૌને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. તો વડોદરાના વોરા પરિવારના 3 સભ્યના મોત. યાસીન વોરાના પત્ની 2 ભત્રીજા સાથે લંડન જઈ રહ્યા હતા. દુર્ઘટનામાં પરિવારના 3 સભ્યના મોત નીપજ્યા છે. યાસ્મીન વોરા અને પરવેઝ વોરાનું મોત નીપજ્યું. 4 વર્ષીય ઝુવેરિયાનું પણ મોત નીપજ્યું છે. તો દુર્ઘટનામાં પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે. અમદાવાદની અંદર જે રીતે પ્લેન ક્રેશ થયું હતું તેમાં કેટલાક પરિવારો ગુમ થયા છે. યાસીનભાઈ મારી સાથે છે, તેમની ધર્મપત્ની યાસ્મીનાબેન પણ આ પ્લેનમાં સામેલ હતા. યાસીનભાઈ, જે રીતે પ્લેન ક્રેશ થયું, આપની પત્ની ક્યાં જતા હતા અને કેટલા પરિવાર આપના સભ્યો હતા? મારી વાઈફ યુકે જતી હતી. મારા 2 સન યુકે છે. એમ બંનેની વાઈફ છે એ પ્રેગ્નન્ટ છે અને એના માટે ત્યાં જતી હતી ગઈકાલે. અને મારી વાઈફ સાથે મારા સાડુભાઈનો છોકરો હતો અને એની 4 વર્ષની છોકરી હતી. એક જ લાઇનમાં એક જ સીટ પર હતા. અને મેસેજ ક્યારે મળ્યા? મને મેસેજ અહીંયાથી જ મારા લોકલ જે રિલેટિવ રહે છે ને એમને મને એવું કીધું કે તમારા વાઈફની ફ્લાઇટ કઈ હતી? મેં કીધું એર ઇન્ડિયા. કે તમે બેગ આવી જાઓ પાછા, કે કંઈક ક્રેશ થયું છે એવું મેસેજ આવે છે તમે મેઘાણીનગર પર, તો તમે બેગ આવી જાઓ. તમે લોકો આણંદથી પાછા અમદાવાદ સિવિલમાં આવ્યા. મૂકવા આવ્યા હતા એમને એરપોર્ટ ઉપર? એરપોર્ટ પર મૂકીને વાત પણ કરી ત્યાં વિડીયો કોલથી. જ્યારે અંદર એ લોકો પ્લેનમાં બેઠા ને સીટ પર ત્યારે વાત પણ કરી. અને એ પણ એવી વાત કરી કે અત્યારે પ્લેનમાં એસી નથી ચાલુ, એમને બેઠા છે ગરમીમાં. આવી રીતે વાત કરી મારી સાથે. ઠીક છે, મેં કીધું કરશે. પ્લેન ચાલુ છે, એસી ચાલુ નહોતું એવું વાત થઈ? હા, પ્લેનમાં એસી ચાલુ બંધ હતું અને એ લોકો બેઠા હતા. તો સમગ્ર ઘટના બની છે. આપણા પરિવારના 3 સભ્યો ગયા છે. હાલમાં એમની ડેડ બોડી કે આપણા ડીએનએ લેવા? ગઈકાલે ડીએનએ માટે બ્લડ સેમ્પલ લઈ લીધા. મારા સાડાનું લીધું અને એમની છોકરાના પપ્પાનું લીધું. છોકરીનું કોઈ એના માટે કોઈ છે નહીં, એટલે એના મમ્મીની વેઇટ કરી રહ્યા છે. અને મમ્મી અત્યારે પ્રેગ્નન્ટ છે એ છોકરીની, એટલે એ બી અત્યારે યુકેથી આજે નીકળશે, કાલ સવારે આવશે. અને એ બી એની બી કન્ડિશન બહુ સારી નથી ત્યાં યુકેમાં, કારણ કે ઓલરેડી એમનો 9મો મહિનો, મતલબ ડિલિવરીનો ટાઈમ એકદમ એન્ડ પર છે. અને એ રિસ્ક લઈને આવી રહ્યા છે, કારણ કે ડીએનએ ટેસ્ટ કરવા માટે એમનું બ્લડ જરૂરી છે. આપણા પરિવારના સભ્યો કેટલા ત્યાં રહેતા હતા અને આ ઘટના બની, શું કહેશો? મારા 2 છોકરા અને એના 2 વાઈફ અને એમની મારા મોટા સનની 2 ડોટર સાથે લોકો રહેતા હતા ત્યાં આગળ. અને એના માટે અમારા ઘરમાં ખુશીનો પ્રસંગ. મારા નાના સનનું ફર્સ્ટ ટાઈમ ડિલિવરીનું એ હતું, એટલે ખુશી બહુ જ હતી અને એના લીધે જતા હતા. જે રીતે આ પરિવારના 3 સભ્યો ક્યાંક ને ક્યાંક ગુમ થયા છે, તેમના ડીએનએ લીધા છે. તેમના પરિવારના 3 સભ્યોની ડેડ બોડી જે છે તે ત્યાં પડેલી છે, પરંતુ ડીએનએ બાદ જ ખબર પડશે. જોકે તેમની ધર્મપત્ની પણ આમાં સામેલ હતી. જે આ ઘટના બની તેને લઈને તેમની ધર્મપત્ની અને અન્ય જે 2 લોકો છે તેની ડેડ બોડી લેવા માટે અહીંયા બેઠેલા છે. સમગ્ર પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક શોકમય છે. જે ઘટના બની છે તેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક શોકમય બને છે, પોતાના આંસુ રોકી શકતા નથી. અને આ જ ઘટનાને લઈને લોકોની ક્યાંક ને ક્યાંક અહીંયા રુદન કરતા પણ જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ સાથે હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદની અંદર જે રીતે પ્લેન દુર્ઘટના બને છે ત્યારબાદ લોકોના આંસુ થમી નથી રહ્યા. હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું અમદાવાદ સિવિલ હોસ્પિટલના, જ્યાં મોટા પ્રમાણની અંદર પરિવારના સભ્યો આવે છે ને તમામના આંખમાં ક્યાંક ને ક્યાંક આંસુ જોવા મળે છે. આ રીતે ક્યાંક ને ક્યાંક લોકો રુદન કરતા જોવા મળી રહેશે. અહીંયા જે પરિવારના સભ્યો છે તેમનાથી વાત કરીએ. બેન આપના પરિવારના કોણ હતા સાથે? मेरे परिवार में कोई नहीं था. मेरी मम्मी और मेरा भाई अकेले ही था, दूसरा कोई नहीं था. मेरी माँ चीज पार के दौड़ी, मेरे बच्चे को बचाओ, मेरे बच्चे को बचाओ न कर. वहाँ कोई नहीं आया मेरे भाई को बचाने के लिए. मेरी मम्मी दौड़ती हुई आवी, मेरे भाई को किसी ने नहीं बचाया.
मैं मेरे मम्मी के घर रोज आती थी, पर कल ही नहीं आई, तो मेरे भाई के साथ ऐसा हुआ। क्या हुआ था क्या? वो आग में जल गया, पूरा का पूरा जल गया आग में। प्लेन जब गिरा तो उसी जगह पे थे? नहीं, मैं मेरे घर पे थी, मेरे सासू के पास थी मैं। और मैं जब विमान फूटा मैंने मेरी बहन को फ़ोन किया को मम्मी के पास जा, वहाँ पे विमान फूटा है। मेरी मम्मी उसके पास गई तो मेरे भाई पूरा जला हुआ था। मेरी मम्मी ने बहुत कोशिश की बचाने की, मगर आपके परिवार के कितने लोग जले? 2 बजे मम्मी बचाने भी आ गई। मेरी मम्मी का हाथ बात सब जल गया। मेरी मम्मी सीरियस है। સમજી શકો છો કે આ રુદન બતાવે છે લોકોના આંખમાં ક્યાંક ને ક્યાંક આંસુ છે. લોકો જે રીતે રુદન કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલના, કારણ કે કોઈ પોતાનો વારસો ભય ગુમાવ્યો છે, કોઈ પોતાનો પિતા ગુમાવ્યો છે, તો કોઈ પોતાની માતા ગુમાવી છે. તમામ લોકો ક્યાંક ને ક્યાંક રુદન કરી રહ્યા છે. હું દ્રશ્યો બતાવીશ કે કારણ કે જે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, તમામ લોકોના આંખમાં આંસુ છે. લોકો રુદન કરી રહ્યા છે કારણ કે જે રીતે આ સમગ્ર ઘટના બનીને ઘટના બાદ ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકોનો હૈયું કાંપાવે તેવા દ્રશ્યો છે. કારણ કે જે ઘટના બની છે, પરિવારના કેટલાક સભ્યો ગુમાવ્યા છે. ક્યાંય અહીંયા પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો. બટ આપણે કોણ ગુમાવ્યું છે? નાનો ભાઈ મરી ગયો 15 વર્ષ. મારા ભાઈને એક પેરી 15 વર્ષનો નાનો જે ભાઈ છે તે ગુમાવ્યું છે. જે ઘટના બની ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તમામના આંખમાં આંસુ છે. જે રીતે લોકો રુદન કરી રહ્યા છે કારણ કે પરિવારના સભ્યો જ્યારે ગુમાયા હોય ત્યારે દિલ અને આંખો બંને રોતી હોય છે. કેમેરામેન પ્રદીપ સાથે હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, અમદાવાદ.